એકવાર એક પેશન્ટ ક્લિનિકમાં આવીને મને પૂછે છે કે સાહેબ, હું બધી વસ્તુમાં પરેજી રાખું છું, ખાવા પીવામાં ધ્યાન રાખું છું, કસરત કરું છું, તેમ છતાંય ડાયાબિટીસ કેમ? તો મેં એમને એક સવાલ કર્યો કે આખા દિવસની શરૂઆત તમે કઈ રીતના કરો છો? તો એમને કીધું સવારે ચાય સાથે બિસ્કિટ, ઓફિસમાં 2 થી 3 વાર ચાય, થોડી મીઠાઈ, બસ થોડીક જ, અને દિવસભર બેસીને કામ. આ વાત સાંભળીને મને સામાન્ય હસવું આવ્યું અને મેં સમજાવ્યું એમને કે પ્રોબ્લેમ એક દિવસમાં થતો નથી, આ રોજનું થોડું થોડું એનો રિઝલ્ટ છે. જો આને સરળ ભાષામાં સમજવા જઈએ તો બોડીમાં જ્યારે સુગર આવે છે ત્યારે ઇન્સ્યુલિન એને કંટ્રોલ કરે છે, પણ રોજ વધારે માત્રામાં સુગર આવે તો ઇન્સ્યુલિન પણ થાકી જાય છે અને આ સુગર બ્લડમાં જમા થતી જાય છે અને આ પ્રોસેસ વર્ષોથી ચાલતી હોય છે અને બોડી સિગ્નલ પણ આપે છે, પણ એ સિગ્નલોને આપણે ઇગ્નોર કરીએ છીએ અને પછી રિપોર્ટમાં આવે છે ડાયાબિટીસ. આ બધું સાંભળીને એ પેશન્ટ, જેનું વિકાસભાઈ નામ હતું, એ હતાશ, નિરાશ થઈ જાય છે અને એક સેન્ટેન્સ બોલે છે, કાશ મેં પહેલા થોડું ધ્યાન આપ્યું હોત. હવે વિકાસભાઈએ તો મોડું કરી નાખ્યું, પણ તમે આજથી જ આ બધી આદતો બદલી શકો છો. કેવી રીતે? શુગર ઓછું કરીને, 20 થી 30 મિનિટ ચાલીને, વેઇટ કંટ્રોલ કરીને, રેગ્યુલર ચેકઅપ કરીને અને સૌથી મહાકારણ જે સ્ટ્રેસ, ટેન્શન કે ચિંતા છે એને ઓછું કરીને. એટલે સાચી રીત અને રાઈટ ટાઈમ પર ધ્યાન આપો તો ડાયાબિટીસને પણ કંટ્રોલમાં લાવી શકાય છે. અને જો તેમ છતાંય ડાયાબિટીસ કંટ્રોલમાં ના આવતું હોય તો હોમિયોપેથી એક એવું મેડિકલ સાયન્સ છે કે જે નેચરલી તમારી ડાયાબિટીસના લેવલને રિસ્ટોર કરી શકે છે અને એ પણ જળમૂળમાંથી. જો તમને પણ આવી પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં હેલ્થ લખો, હું પર્સનલી તમને ગાઈડ કરીશ.